નમસ્કાર મિત્રો, હું છું મનન દેસાઈ. હું છું મનન અને આજે આપણે સરસ મજાનું વાતાવરણ છે. વચ્ચે તમે આ ગંભીર જ રહો છો? ના. દિવાળી છે અને મારું રોસ્ટિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે. મારા હિસાબે દિવાળી એટલે પરિવાર, દિવાળી એટલે એક એવો તહેવાર કે જેની અંદર તમે ઘરે બેસીને તમારું કોલેસ્ટ્રોલ વધારો. પહેલી રંગોળી આમાં ઓફિસમાં આપણે રંગોળી પાડી, એમાં VTV અને હા, એ તમારે જે લખવું હોય. ચમકી રહ્યા છો એટલે નહીં કે આમ નહીં કે આમ. આ વર્ષે હું 5 કાજુ કતરી ઓછી ખાઈશ. આમ તો બધી દિવાળી ખાસ હતી. મને દિવાળી બહુ જ ગમે છે. મેં તને પહેલા જ કીધું તો એમ મોસમ નિવાસ રહેતો હતો અને 6ઠ્ઠા કે 7મા ધોરણમાં હું હતો ત્યારે, અને હું દિવાળીના દિવસે ઘરેથી ભાગી ગયો. તો વજન ઉતારવાનું, હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાની. નમસ્કાર, VTVના દિવાળી સ્પેશિયલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. આપ સૌને VTV ન્યૂઝના સમગ્ર પરિવાર તરફથી હેપી દિવાળી. દિવાળીનો આ તહેવાર છે, પ્રકાશનો આ પર્વ છે. જેટલી દીવડાની જરૂર છે, જેટલી પરિવારની જરૂર છે, એટલું જ હસવાની પણ જરૂર છે. અને એટલે જ આજે VTV ન્યૂઝની ટીમ આવી પહોંચી છે. આમ તો ઓળખાણની જરૂર નથી એમને, પણ છતાં પણ એક નાનકડી ઓળખાણ આપી દઉં. નેશનલ સ્ટેજ પર જેમણે સ્ટેન્ડઅપ કોમેડી કરી છે અને ગુજરાતમાં પણ કોમેડીને એક અલગ જ લેવલ પર પહોંચાડી છે, એવા મનન દેસાઈ આજે આપણી સાથે જોડાયા છે. અને આ દિવાળીના પર્વ પર તમને પણ ખૂબ હસાવશે અને તેમની દિવાળી કેવી છે એની પણ વાત કરીશું. મનનભાઈ, કેમ છો? બસ મજામાં. હેપી દિવાળી. હેપી દિવાળી. પહેલા તો ફરિયાદ છે, કેમ ઘરે કીધું તું કે મને અહીંયા બોલાય, હું આમ ચમક ધમક પહેરીને આવી ગયો, તમે આવી રીતે બેસી ગયા. એકચ્યુઅલી શું છે વત્સલ, કે આ ઓફિસ જ મારું ઘર છે એક રીતે. મારી વાઈફ પણ એવું કહે છે. અને ઘરે એટલા માટે પણ નથી જઈ રહ્યા કારણ કે ઘર દેખાડવા લાયક નથી અત્યારે. અચ્છા, વધારે પડતું સુંદર છે. હા, કારણ કે હું ઓફિસમાં એટલા માટે રહું છું, એટલું બધું રહું છું કે મારે હવે હજુ સાફ સફાઈ ઘરની કરવાની બાકી છે. મારે પંખા સાફ કરવાના છે. અને શું છે કે મારે ત્યાં સીલિંગમાંથી પેલી આપણે સ્પામાં જઈએ ને તો અહીંયા ટીપું ટીપું પડે એવી અરોમા થેરેપી ચાલી રહી છે. એ સીલિંગમાંથી ચોમાસામાંથી ટપકી રહ્યું છે પાણી, હજુ બરાબર થયું નથી. એટલે એવું ઘર દેખાડાય ના ને. એટલે અમે છત્રી લઈને આવી જતા, તમે બોલાવતા તો ખરા. જો આ નેચરલ અવાજ છે, જો તમે વત્સલનો જ્યારે તમારી સાથે વાત કરતા હોય ત્યારે એકદમ જ ખબર નથી પડતી કે તમારા જેવા એન્કર્સ જે હોય એ એકદમ જ કેમ આવી રીતે વાત કરતા હોય છે. શ્રોતા મિત્રો, આજે આપણે જોડાયા છીએ દિવાળીના સ્પેશિયલ એપિસોડમાં, જેમાં આપણી સાથે વત્સલભાઈ છે. તો જોઈ લેજો, આ દિવાળી છે અને મારું રોસ્ટિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે. રોસ્ટિંગ નથી કરી રહ્યો યાર, મારે આ જેન્યુઇન પ્રશ્ન છે કે આપણે બધા જ એન્કર, હું પણ જયારે રેડિયો જોકી હતો ને વત્સલ, ત્યારે આવી રીતે જ કરતો હતો કે હું છું મનન અને આજે આપણે સરસ મજાનું વાતાવરણ છે ચોમાસાની અંદર. અરે પણ હું આવી રીતે નોર્મલી વાત કરતો જ નથી. પણ એટલે હું એન્કર છું ને, હું કોમેડીમાં નથી. હા, પછી પાછું એમને એવું કીધું કે આમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, અને પછી ઇન્ટ્રોડક્શન આપ્યું. પણ એટલે જ મેં કીધું એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારે કહેવું તો પડે ને હું કોની સાથે છું અત્યારે. એટલે મને ઇન્ટ્રોડક્શનની જરૂર છે. ઘણા બધા શ્રોતા મિત્રો અત્યારે મને જોઈ રહ્યા છે જેમને મારા વિશે એટલું ખબર નહીં હોય કે જાણ નહીં હોય. ચલો કઈ નહીં, દિવાળીનો પર્વ છે. તમારા હિસાબથી દિવાળી શું? મારા હિસાબે દિવાળી એટલે પરિવાર, દિવાળી એટલે એક એવો તહેવાર કે જેની અંદર તમે ઘરે બેસીને તમારું કોલેસ્ટ્રોલ વધારો, ઘરે બેસીને એ 5 દિવસ 6 દિવસ બેઝિઝક કશું પણ વિચાર્યા વગર જે પણ ખાણીપીણી હોય એની મજા માણો, પરિવાર સાથે મજા માણો. અને મારા હિસાબે દિવાળી તહેવાર એ મારો સૌથી ફેવરેટ તહેવાર છે વત્સલ, કારણ કે ખબર નહીં, એક વસ્તુ છે એ તહેવાર વિશે કે બધું જ હું ભૂલી જઉં છું. એ 5 દિવસ મને કેટલું કામનો ભાર હોય છે, બહાર શું ચાલી રહ્યું છે દુનિયામાં, બસ પરિવારની સાથે રહેવું, એમની સાથે મજા માણવી, એકાદ પિક્ચર જોવી, ખાવા પીવાનું, લોકોને ત્યાં જવાનું, લોકો આપણે ત્યાં આવે, એની મજા એક અલગ મજા છે. અચ્છા, આજે તમે કોમેડી કરો છો એના માટે કોઈ ગોળી લો છો? ના, કોઈ ગોળી નહીં. ગોળી છે તે જીવન જ એક ગોળી છે. કારણ કે આમ કરીને તમે કોમેડી કાઢી લો છો. હમણાં બી જસ્ટ મને રોસ્ટ કરવાની તમે બહુ સારી ટ્રાય કરી લીધી. હા યાર, જોયું એટલે જ મેં ટ્રાય નતું કર્યું. હું ખાલી પ્રશ્ન પૂછી રહ્યો હતો વત્સલ. અને ગોળી તો એવું છે કે જીવન જ એટલી બધી ગોળી આપે છે. અચ્છા, તો આપોઆપ કોમેડી રાખવી પડે. એટલે શું છે કે માનસિક સંતુલન ગુમાવી ના બેસીએ આપણે. અચ્છા. એટલે એક પ્રકારનું કોપિંગ મિકેનિઝમ કહી લો કે વે ઓફ લાઈફ કહી દો, એ કોમેડી છે મારા માટે. કોમેડીએ મને ઘણું શીખવાડ્યું છે જીવનની અંદર. અને એ માત્ર મારા વ્યવસાયના રિલેટેડ નથી, એના લિમિટેડ નથી, એના આગળ પણ જાય છે કે કઈ રીતે
જીવનની અંદર લોકોની સામે પોતાની જાતને ઓનેસ્ટલી અને ટ્રાન્સપરન્ટલી દર્શાવવું, અથવા તો કઈ રીતે જીવનની મજા માણવી, ભલે જેટલું બી સ્ટ્રેસ હોય લાઈફની અંદર, એ મને કોમેડીએ શીખવાડ્યું છે, એની મજા છે. ઓકે, દિવાળી છે તો પછી તો તમે તો એમાં દિવાળીને લઈને બી ઘણા બધા જોક્સ બનાવી લીધા હશે કદાચ. આમ તો ઇન્સ્ટન્ટ બનાવી લો છો, પણ દિવાળી માટેના કોઈ જોક્સ જે તમે બનાયા હોય અથવા તો હમણાં કંઈક મગજમાં આવે? દિવાળીના અંદર જોક્સ તો બહુ બધા હોય છે, પણ હવે તમને ફ્રી શો જોઈએ છે એમ ને વત્સલભાઈ? આ ઇન્ટરવ્યુ નથી, તમને તમારા શ્રોતા મિત્રો, તમે હા તો મેં પહેલા જ કીધું, તમારું કોન્ટેક્ટ લઈને. તમે સાંભળ્યું? મેં પહેલા જ કીધું કે હસવું પણ જરૂરી છે, અને એટલે જ અમે મનનભાઈ પાસે આવ્યા છીએ. ના યાર, મને છે ને, જે મેં હમણાં જ વાત કરી ને દિવાળીની, સૌથી વિચિત્ર વાત એ લાગે છે કે દિવાળી વખતે જ જે બધાને ત્યાં જવાનું હોય, મળવાનું, અને જે આપણે ત્યાં લોકો મળવા આવતા હોય, તો એક તો હોય ઘરનો સદસ્ય સ્વજન કે જે કાજુ કતરી અને સોન પાપડીના ડબ્બા લઈને આવતા હોય છે. અને સૌથી મોટી પ્રક્રિયા જે છે ગુજરાતી પરિવારોમાં, એ છે આવજોની. અચ્છા. એ આવજોની પ્રક્રિયા પતતી જ નથી. મેં જોયું છે કે મારે અગર 11 વાગે રાતના કે 12 વાગે રાતના સુઈ જવું હોય, તો મારે બાય આવજો કહેવાનું શરૂઆત કરવી પડે 9 વાગે. ત્યારે જઈને મહેમાનોને સમજાય 10 વાગે કે મારે હવે એક્ઝિટ લેવાની છે, અને ત્યારે જઈને એ લોકો 11, સાડા 11 વાગે ઘરની બહાર એક્ઝિટ કરે. બાકી આવજો શબ્દ જ એવો છે ને, જેમ કે બીજી બધી ભાષામાં કેવું છે કે બાય કે ગુડ બાય એવું હોય. આપણે ત્યાં શું છે કે આપણે છૂટા પડીએ છીએ ને કહીએ છીએ આવજો. અલા, એ છૂટા પડી રહ્યા છે, તરત જ તમે આવજો કેમ કહો છો? સમજો છો તમે? વચ્ચે તમે આવા ગંભીર જ રહો છો. ના. તો એની અંદર આઈ થિંક કે બીજી વસ્તુ એ કે દિવાળીના વખતે છે ને બધા ઘરની બહાર બેઠા હોય પેલી પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકીને, અને એ લોકો ઘરનું એડ્રેસ ના જડે ને, નવા કોઈ મહેમાન આવતા હોય ઘરે, તો એ લોકો ફોન પકડીને રાખતા હોય છે, અને ફોન પર સામે પેલી પાર્ટી હોય છે, એ વાત કરે કે હા દેખાય છે તમને પેલી ટાંકી દેખાય છે? હા હા દેખાય છે ને. હા બસ ત્યાંથી ડાબી બાજુએ વળી જજો. હા ત્યાં ગધેડો ઉભેલો દેખાય છે? અરે ગધેડો આખો દિવસ ત્યાં થોડી ઉભો હોય. હા ત્યાં જ હોય છે, તમે જુઓ તો ખરા. હા હા દેખાય છે, દેખાય. હા બસ ત્યાંથી સીધા સીધા આવો. દેખાયો દેખાયો. અને પછી ફોન છે ને એ ટોર્ચ ચાલુ કરીને આમ કરશે, દેખાયો દેખાયો. અને પછી એ લોકો આવશે, અને પછી એ લોકો ઘરે બેસીને જશે. અને મેઇન વસ્તુ શું છે, દિવાળીના ઘરમાં છે ને આમ પેલા એક લંબચોરસ કે એક મોટું ખાનું હોય, જેમાં ડ્રાય ફ્રૂટ્સ હોય, એમાં બધું જ હોય, કાજુ હોય, બદામ હોય, પિસ્તા હોય, મુખવાસ હોય ને બધું હોય. અને આમ બધો પસારો કરીને બેઠા હોય ટેબલ પર, અને 6-7 જણા આવ્યા ઘરે, અને એ 6-7 જણા બધા રાહ જોવે, જે હોસ્ટ છે એ પણ, જે આયા છે મહેમાન એ પણ, કે પહેલા કોણ લેશે. બધા એકબીજાનું ડાચું જોઈએ કે પહેલા કોઈ લે. એક જણ લેશે ને એક પિસ્તું એટલે ચાલુ 5 મિનિટમાં. અને પાછું શું છે કે બધા જ ખાનાઓમાંથી છે ને 3-4 ફેવરેટ આઈટમ હોય, એક પતે. ઘણી વખત શું છે કે પેલી વાસી બદામ હોય ને એટલે ક્રન્ચી ના હોય, તો એ લોકો રવા દે. ચોળાફળી તમને ભાવે? ઓછી. તો વધારે શું ભાવે તમને દિવાળીમાં? મને નોર્મલી મઠિયા, મગજ. મારા મમ્મી બહુ સરસ બનાવે છે. અચ્છા, અરે વાહ, મગજ બહુ જરૂરી છે એટલે. મમ્મી મગજ એટલા માટે બનાવે છે કે મમ્મીઓને એવું લાગે છે કે બાળકોમાં મગજ નથી. આ ખા ને ભાઈ થોડું વિકસાવ તારું. એવું છે. અચ્છા, એટલે તમે કીધું ને કે ગંભીર, એકચ્યુઅલી હું ઓબ્ઝર્વ કરતો હતો. શું ઓબ્ઝર્વ કરો છો? એમ જોતો હતો કે ટીવી પર અને યુટ્યુબમાં જોયેલા ભાઈ કે જે આમ આટલા હાવભાવ સાથે જે આમ કોમેડી કાઢે છે, પર્સનલી કેવી રીતે લાગે છે? કેવું લાગે છે? બરાબર લાગે છે? ઓકે ઓકે. એટલે વત્સલભાઈ એવું કહેવા માંગે છે કે મેં જેટલું ધાર્યું હતું એટલું તો સારું નથી. પણ એ આપણે, મને નથી ખબર કે તમારા ભાઈ મને આટલા સારી, કારણ કે તમારા ભાઈએ મારું સૌથી સારું, હું કહી શકું ને કે ના કહી શકો? કઈ વાંધો નથી, આપણે વાત જ કરીએ. ખબર જ નથી કે આમનો સગો ભાઈ છે જે મારી સાથે કેટલા વર્ષ સુધી કામ કરતો રહ્યો છે. અમે બંને સાથે મળીને એટલું સરસ સરસ કામ કર્યું છે. આનંદ કરીને મારું જે સૌથી પહેલું કોમેડી સ્પેશિયલ હતું, જેનું નામ અશુદ્ધ ગુજરાતી, એનું મેઇન પોસ્ટર આનંદ આમના મોટા ભાઈએ બનાવેલું, અને મને આજે ખબર પડે છે કે એનો નાનો ભાઈ વત્સલ છે. અને આટલા વર્ષો પછી હું એમની સાથે બેઠો છું અહીંયા પહેલી વખત. 10 વર્ષ થયા. એટલે તમે તમારું ફેમિલી ડાયનેમિક જોયું? ના, અમે લોકો પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ અલગ રાખીએ છીએ. વાહ વાહ વાહ, સારું આવ્યું.
મને પહેલા એવું લાગ્યું કે આ બધું ભાઈઓનું બનતું નથી કે શું. ના ના, બહુ જ બને છે, પણ અમે પર્સનલ ને પ્રોફેશનલ લાઈફ એટલું કે એવું નથી કે હું એને કોઈ વસ્તુ માટે ફોર્સ કરું કે ભાઈ તારા ટર્મ્સ છે, તારા કોન્ટેક્ટ છે તો પ્લીઝ સાવ તું મને. ખોટી વાત કીધી હો. એટલે હવે અત્યારે તો કેવું પડ્યું મારે, તમે આવતા. સૌથી પહેલા એને આનંદને ફોન કર્યો, આનંદે મને ફોન કર્યો કે આ મનનભાઈને કોને interview. એટલે 10 વર્ષ પછી મને એમ થયું કે હવે તો એ કે હું ભાઈ મનનનું લાઈનઅપ કરાવી આપું, હું કરાવી આપું. પછી છેલ્લે મારે કેવું પડ્યું કે ભાઈ હવે તું કઈ કરાય એમ. બરાબર, પણ થઈ ગયું સારા. આઈ થિંક જે થાય છે એ સમયસર જ થાય છે અને સારા રીઝનના કારણે થાય છે. એક્ઝેક્ટલી. તમે તો બધા શોના કારણે અલગ અલગ શહેરોમાં ફરતા હોવ, હા. તો તમને નાના શહેરોની દિવાળી અને મોટા શહેરોની દિવાળીમાં શું અંતર લાગે? અને જો એમાં આપણે હાસ્ય પણ ઉમેરીએ તો? જો હું જ્યારે દિવાળી હોય છે ત્યારે મોટા ભાગે તો મારા ઘરે જ હોઉં છું, અને બરોડા જ છે મારું ઘર. પણ જ્યારે દિવાળી વખતે હું રેરલી મુંબઈ ગયો છું, કારણ કે મુંબઈ મારા મમ્મીની સાઈડનું ફેમિલી રહે છે અને યુઝ્યુઅલી બાળકો જે હોય એ મમ્મીના સાઈડના ફેમિલીને વધારે લાગતા વળગતા હોય છે, કારણ કે એમના સાથે એમનું વધારે બને. તો હું ઉનાળાના વેકેશનમાં નાનપણમાં જતો હતો અને અમુક દિવાળીઓ પણ મેં ત્યાં કાઢી છે. અને એક વસ્તુ મેં નોંધી છે કે મોટા શહેરોમાં છે ને દિવાળી એ બહુ લિમિટેડ હોય છે. લિમિટેડ એટલે કે બધા પોતપોતાના ઘરે હોય, બધા પોતપોતાની રીતે સેલિબ્રેટ કરતા હોય, મિત્રો મળતા હોય, પણ પરિવારના લોકો ગામડે રહેતા હોય કે કશે દૂર રહેતા હોય. પણ ગામમાં અથવા તો નાના શહેરોમાં મજા એ છે કે બધા સાથે મળીને કરે. સોસાયટીના લોકો હોય કે પછી આજુબાજુના પાડોશીઓ હોય, એ લોકો બી સામસામે એકબીજાને મળવા જાય. સામે જ ઘર છે તો પણ મળવા જાય. એ બોમ્બેમાં નથી હોતું. બોમ્બેમાં સામસામે ઘર હોય ને તો એ બંને બારણા દિવાળીમાં બંધ હોય. પણ જ્યારે આપણે ત્યાં બંને બારણા સીધા ખુલ્લા હોય અને સામે બંડીમાં ફરતા કાકા પણ દેખાઈ જાય એ ઘરમાં. એટલું ફ્રીડમ હોય છે દિવાળીઓના તહેવારમાં. એક્સાઇટમેન્ટ છે આ દિવાળીનું, હું તને સાચું કહું વત્સલ, એટલું બધું એક્સાઇટમેન્ટ છે કે મારા 7 દિવસ પ્લાનિંગ થઈ ગયું છે. જેમ કે મારા ઘરે કોણ કોણ આવવાનું છે 3 દિવસ, મારે 4 દિવસ. એટલે એ તમે ડિસાઈડ કરશો? ના, એ ડિસાઈડ નથી કર્યું. અચ્છા. અમે લોકોએ બધાએ મિત્રો છે, પરિવાર લોકો છે, એવા સંજોગો આ વખતે એવું થયું કે બધાનું એક સાથે બધું સેટ થઈ ગયું. હા, એટલે પછી સરપ્રાઈઝ વિઝિટ બી હશે સ્ક્વોડની જેમ કે આ એરિયામાં ગયા છે આપણે ઓલપાત્રા રોડમાં, તો ચલો આપણે કિન્નરી માસીને મળીને આવીએ. કિન્નરી માસી કેમ જો? અરે તમે આવ્યા. અને પછી એમને વિચારવું પડે કે નાસ્તો બધો પતી ગયો છે, ક્યાંથી લાવવાનો, કારણ કે હું બહુ ખાઉં છું બધાને ત્યાં જઈને નાસ્તો. અમુક લોકો તો એવા જ હોય છે કે દિવાળીમાં બહાર દિવાળીમાં બહાર એટલા બધા નીકળે છે કે એ લોકોને બીજાને ત્યાં જ ખાવું હોય. અચ્છા. અને પછી એ લોકો આપણે ત્યાં જઈને આપણા મઠિયા ચાખીને આપણને રિવ્યુ આપશે કે લાસ્ટ યર જેટલા સારા નથી બન્યા. એટલે તું ખાને ભાઈ, તને મળતું હોય તો. શું ભાવે તમને? મને સૌથી વધારે ઘૂઘરા ભાવે. અચ્છા. અને એ પણ મારા મમ્મીના બનાવેલા ઘૂઘરા મને બહુ જ ભાવે છે. આજે જ વાત થઈ ઇનફેક્ટ કે ક્યારે ઘૂઘરા બનાવવાના છે. અને મને સાચું કહું તો કાજુ કતરી આમ તો એવું કહેવાય કે મીઠાઈની દુનિયાના બટાકા કહેવાય, પણ મને કાજુ કતરી બહુ જ ભાવે છે. મને એટલી, તમે આખું બોક્સ આપી દો હું કાજુ કતરી પતાવી દઉં એક સાથે. એટલે બોક્સની સાઈઝ પછી પેલી નોર્મલ હોવી જોઈએ. તમે આટલો ડબ્બો ભરીને આપશો તો પછી ડાયાબિટીસ એક જ સેકન્ડમાં એટેક આવી જશે. ક્યારેક એવું થાય કે કેવું થયું આજ સુધીમાં કે દિવાળીનો ટાઈમ છે અને તમે ઘરે નથી? ના, એવું નથી બન્યું. દિવાળીમાં હું એકચ્યુઅલી હોલિડે પર પણ નથી ગયો. દિવાળીમાં હું મોટા ભાગે ઘરે જ રહ્યો છું. અને એ જ આમ મસ્ત તૈયાર થઈને સેલ્ફીઓ પાડવાની, ફોટોસ ખેંચવાના, ફટાકડા થોડા ઘણા ફોડવાના, રંગોળીઓ પૂરવાની. આવડે છે તમને? ના, એ પેલી જાળી મૂકી દેવાની, એના પર નાખી દેવાનું. અચ્છા. એકચ્યુઅલી અમારે બધા પ્લાન હતા, પણ તમે ઓફિસમાં બોલાવી દીધા. તમને ખબર હતી એટલે શાણા તો છો. રંગોળી પાડી દઈએ ને આપણે. હમણાં અહીંયા અમારી ઓફિસમાં HR પણ છે, એમનું નામ ધ્રુતિ છે. અચ્છા. તો એમને આપણે વાત કરીને આપણે સાથે, યુઝ્યુઅલી રંગોળી પાડવાનું કામ HR નું હોય ઓફિસમાં, પણ એ શું છે કે હું પણ પાડી શકું છું એમને મદદ કરીને. આપણે રંગોળી પાડીએ થોડી વારમાં, ચાલો. અચ્છા, ઓકે. પહેલી રંગોળી આમાં ઓફિસમાં આપણે રંગોળી પાડી, એમાં VTV અને હા, એ તમારે જે લખવું હોય. ડન ડન. તમે અત્યારે તો ચમકી રહ્યા છો, એટલે નહીં કે આમ સફળતામાં.
હા થેન્ક યુ બરાબર છે? થેન્ક યુ. મારે ક્લિયર કરવું પડશે આમને બધું. વસ્તી કરી યાર વાંચો ના યાર વસ્તી. ના હું બિલકુલ નથી, મને મજા આવે છે પર્સનલી. ઓકે ઓકે. તો તમે અત્યારે તો ચમકી રહ્યા છો, પણ એના પહેલા સંઘર્ષ રહ્યો હશે અને છે જ. પણ મારે બધું નથી બોલવું, પાછા એમાંય તમે કહેશો કે ના પાડીને બધું બોલ દીધું. હા ના એટલે એવું નથી યાર કે સંઘર્ષ તો બધાની જીવનમાં હા, હોય છે. એટલે એ જ હું કહું તો છું. એવું કહું છું કે સંઘર્ષ જે જીવનમાં, એટલે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે મારી ફિલ્ડમાં કે મારી વાત તો સાંભળી લો. હા સોરી હું ભૂલી ગયો કે તમે સ્ટેન્ડ અપ કોમેડિયન છો, તમે જ બોલી લેશો. પૂછો પૂછો. કારણ કે જે તમારો સંઘર્ષ રહ્યો છે એટલે એ સમયની જે દિવાળી હતી અને અત્યારે તો કઈ કમી નથી, તો અત્યારની જે દિવાળી છે શું અંતર, કઈ રીતે પહેલા કઈ રીતે સેલિબ્રેટ કરતા, અત્યારે કઈ રીતે સેલિબ્રેટ કરો છો? અરે બાપરે બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો તો તમે. એટલે એ ટાઈમે દિવાળી તો કેવી હતી કે મજા માણવાની જ હતી. દિવાળી એ ખુશીઓનો તહેવાર છે, એટલે એ પ્રકારની એ ટાઈમની ખુશી અલગ હતી અને આ ટાઈમની ખુશી અલગ છે. કે જેમ કે એ ટાઈમે ભાડાના ઘરમાં રહેતા હતા, આજે પોતાનું ઘર છે. એ ટાઈમે ફટાકડા ફોડતા એ અલગ વાત છે કે અમને નહીં બોલાયા ઘરે. આ તો ફરિયાદ રહેશે. બોલાવીશું 100% બોલાવીશ. પણ એ ટાઈમે બજેટ બહુ વિચારતા હતા દિવાળીમાં ખર્ચો કરતી વખતે, કે એક જોડી કપડામાં કાઢવાનું ને ફટાકડામાં બી એક બજેટ રહે કે ભાઈ 200-300 ની ઉપર ના જવા જોઈએ. હવે તો 200-300 નો એક ફટાકડો આવે છે. તો હવે સંઘર્ષમાં કઈ એટલું છે નહીં, એટલે ખર્ચો કરતી વખતે એટલો વિચાર નથી આવતો. હા એટલે પછી અગર ગોલ્ડ સિલ્વર ને બધું બાય કરવાનું હોય ત્યારે વિચારીએ, એ વસ્તુ અલગ છે, એ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે પછી બીજી વસ્તુ કહેવાય. પણ ઘરની સામગ્રીઓ લેતા પહેલા હવે નથી વિચારતા. એટલે સંઘર્ષમાં ખાલી આટલો જ ફરક પડ્યો છે કે પહેલા અમે બજેટ રાખતા હતા, હવે બજેટનું થોડુંક સાઈડ પર મૂકીએ છીએ બસ. અચ્છા, માતા પિતાનો એક તો સહજ ગુણ આવી જ જાય કે ભાઈ અમારા જમાનામાં તો આમ હતું, જી અમે તો આવું કરતા હતા, અમે તો આવી રીતે દિવાળી ઉજવતા હતા. બાળકોને એવું કહેતા હોય તમારી પણ ડોટર છે, તમે કઈ રીતે કહો છો? એમાંય તમારે તો કોમેડી આવતી હશે? ના, કારણ કે આપણા મા બાપે જેટલું સંઘર્ષ કર્યું છે, જે સંઘર્ષની જ વાત થઈ, આપણા મા બાપે સંઘર્ષ ત્યારે કર્યું કે જ્યારે સગવડો હતી જ નહીં આ દેશની અંદર, અને આપણા જેટલી કમાણી એ લોકો કરી નતા શકતા, કારણ કે એમના માટે સર્વાઈવલ એ મુદ્દો હતો. આપણા માટે સર્વાઈવલ મુદ્દો નથી. એ લોકોએ આટલી બધી મહેનત કરીને આપણા માટે જે થોડું ઘણું કમાયું છે, થોડી ઘણી આપણા માટે વ્યવસ્થા કરી, એના કારણે હવે આપણે એક સારી પોઝિશનમાં છે. અને એટલા માટે હવે શું છે કે આજકાલના મિલેનિયલ્સ આપણી જેમ સોફ્ટ પેરેન્ટિંગ એને કહેવાય. આપણે તો બાપાની સામે થોડું બી આમ આડું ઓડું કશું બોલે તો બાપા ફટાક કરીને આપણને ચોંટાડતા હતા. પણ હવે શું છે કે હવે દીકરી સામું બોલે તો એ બેટા એવું ના બોલાય, એવું બોલાતું હોય, આવી રીતે કેવું પડે. તમે આવી રીતે કહો છો? હસ તો દીકરી વાલનો દરિયો એવું કહેવાય ને. અને એ જેન્યુઅનલી કહું ને તો હવે એ બેટર થઈ ગયું છે. એટલે હું ધ્યાનાને દિવાળીના રિલેટેડ, એટલે મારી દીકરી, એનું નામ ધ્યાના છે, તો હું એને કશું રોકટોક નથી કરતો. પણ એ મને પૂછે ઘણી વખત, એના પ્રશ્નો હોય કે આપણે ધનતેરસમાં કેમ આવી પૂજા કરીએ છીએ, કે પછી કાળી ચૌદસનું શું ઇમ્પોર્ટન્સ છે. એટલે આ બધી વસ્તુ જયારે એક બાળક તરીકે અને પ્રી ટીન્સમાં છે, અત્યારે 9 વર્ષની જ છે, તો આ બધા પ્રશ્નો બહુ આવે છે, તો હું એનો જવાબ આપતો હોઉં છું. આપણા મા બાપ ને જયારે આ બધા પ્રશ્નો પૂછતા હતા કે આવું કેમ ઉજવણી કરવામાં આવે, એ તો કરવાનું હોય, શનિવારે બેસી જા, ભગવાન છે. અરે પણ કેમ ભગવાન છે હું સમજુ છું, પણ એનું શું છે, ઇમ્પોર્ટન્સ શું છે? એ તો આવું. હા સારું, તો એવું દાદા લોકોના ટાઈમથી કરતા હતા. એવું છે. એટલે અત્યારે જ ગઈકાલે જ અમે શું કહેવાય એને, પુષ્ય નક્ષત્ર ગયું. હા, ગઈકાલે. એટલે પછી અમે ધનતેરસની તૈયારી હવે કરી રહ્યા છીએ. સોનું ખરીદ્યું? હા, ખરીદ્યું. હા, મેં ગઈકાલે જ આ પાછી મારી એંગેજમેન્ટ રિંગ પહેરી લોકરમાંથી કાઢીને. એટલે એ એંગેજમેન્ટ રિંગ જો જાડી પડી ગઈ છે, એટલે હવે અંદર ઘૂસી તો ગઈ છે, નીકળે નહીં. કારણ કે આ જયારે મેં એંગેજમેન્ટ રિંગ પહેરી હતી ત્યારે મારી આ વચલી આંગળી છે ટચલી આંગળી જેટલી પતલી હતી. હવે આ બહુ જાડી થઈ ગઈ છે, એટલે આ અતૂટ બંધન છે મારું, નીકળે જ નહીં. રહેવા દો, નહીં તોડવું. આ વર્ષે હું 5 કાજુ કતરી ઓછી ખાઈશ તો નીકળી જશે. આમ તો દિવાળીનો તહેવાર છે એટલે આપણે દિવાળીની જ વાતો કરીએ છીએ, પણ તમને કયો તહેવાર સૌથી વધારે ગમે? દિવાળી જ. મને દિવાળી જેન્યુઅલી ગમે. મેં શરૂઆતમાં પણ કીધું વત્સલ કે એના સિવાય કોઈ તહેવાર એટલા વધારે નથી ગમતા? ના, મને કોઈ પણ તહેવાર એટલા નથી ગમતા. એના બહુ જ બધા કારણો છે.
દરેક તહેવારનો હું તમને જવાબ નહીં આપી શકું, નહીં તો આ ઇન્ટરવ્યુ લાંબો થશે. ચલાવ્યા કરશું, ચલાવ્યા કરશું. તમને વધારે એક સિરીઝ કરી દઈશું અમે પૂરેપૂરી. હોળીમાં એટલા માટે નથી ગમતું કારણ કે હવે હોળીમાં બી બહુ કલરોનો ભેળસેળ થઈ ગયો છે, પાણીનો બગાડ થાય છે. નવરાત્રીના અંદર પાર્કિંગના પ્રોબ્લેમ્સ હોય છે, અંદર જતા જતા ભીડ બહુ હોય છે, અને નવરાત્રી જેવા તહેવારને પણ ધંધાકીય બનાવી દીધો છે બહુ બધા લોકોએ. એટલે એનું જે એસેન્સ છે એ મને નથી ગમતું. હું શેરી ગરબામાં બહુ માનું છું. મારા સોસાયટીમાં જે ગરબા થતા હોય કે પછી અમુક ગરબા છે કે જે નાના પાયે થતા હોય, અહીંયા ફાઇન આર્ટ્સના પણ સુંદર ગરબા થાય છે બરોડા ખાતે, પણ બધું કમર્શિયલાઇઝેશન તહેવારોનું બહુ વધારે થઈ ગયું છે. અને મને એવું લાગે છે કે શોપિંગનું લાગતું વળગતું જેટલું છે દિવાળીનું, એમાં જ કમર્શિયલાઇઝેશન થયું છે. બાકી તહેવારનો એસેન્સ જે છે ને એ બહુ સારો છે દિવાળીનો, એટલા માટે કારણ કે પરિવારને પરિવાર જ ઉજવે છે. અને ઉત્તરાયણ એક એવો તહેવાર છે જેમાં બધા જ તહેવાર ઉજવાય છે, જેમાં દિવાળી પણ ઉજવાય છે, જેમાં લોકો ગરબા પણ ખેલે છે, ટેરેસ પર બેઠા બેઠા અને પતંગો પણ ચગાવે છે ને એ બધું કરે છે. ઉત્તરાયણ પણ મને ગમે એક રીતે. મને ઉત્તરાયણનું ઊંધિયું હોય કે ચીકી હોય એ ખાવું બહુ જ ગમે છે. તમને ખબર જ છે કે હું ખાવાનો શોખીન છું. તો બધા તહેવારો ગમે આમ એક રીતે, પણ સૌથી વધારે મને તહેવાર જે ગમે છે એ છે આપણો દિવાળીનો તહેવાર. ફટાકડા ફોડો છો? હા, ફોડું ને. તો દરેક ફટાકડા એની કોઈને કોઈ ખાસિયત હશે, યા તો કંઈક અલગ રીતે ફૂટતા હશે, કંઈક અવાજ અલગ હશે, એનો લાઇટ કંઈક અલગ હશે. તમારું શું ઓબ્ઝર્વેશન? હું અને જ્યારથી હું ને ધ્યાના ફટાકડા ફોડીએ છીએ ને, તો અમે બહુ લિમિટેડ ફોડીએ, 2 દિવસ જ ફોડીએ, અને એમાં ચકરી, કોઠી, તારામંડળ આ બધી વસ્તુઓ વધારે અમે ફોડતા હોય છે. અમે સૂતળી બોમ્બ, હા નાનો હતો ત્યારે તો હું બોરસદની હવાઈઓ છુટ્ટી ફેંકતો હતો મારા મિત્રો પર, એ વાત અલગ છે. એ સંઘર્ષની દિવાળીની વાત કરી ને તમે, એટલે યાદ આવ્યું કે પહેલા હવાઈઓ અમે છુટ્ટી ફેંકતા હતા એકબીજાને, હવે ચકરી મસ્ત આમ તારામંડળથી સળગાવીએ અને પછી એને લાત મારીએ, એ વસ્તુ અલગ છે. અચ્છા, એટલે છેલ્લે કંઈક તો કરવું જ, અડવિતરું. અડવી બાજુ હાલા નથી કરતા, ખાલી વાત છે, આ તો જોક છે. બટ એટલે આ બોમ્બ અમે એટલા નથી ફોડતા. પણ હા, પેલા જે હું અને ધ્યાના છે ને જયારે નીચે ફટાકડા ફોડવા જઈએ ને, તો અમારું ફેવરેટ ટાઈમ પાસ છે પેલા ભોય ભડાકા હોય ને, આમ ઠાક ઠાક કરીને એકબીજાના પગની સામે આમ ફોડીએ મસ્તી કરવામાં. તો એ ટક 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 જે ટીકડીઓની જેમ ફૂટતા હોય છે ને ભોય ભડાકા, એની મજા અલગ છે. તો હા, એ મને ગમે છે. અચ્છા, તમે નેશનલ બધા સ્ટેન્ડઅપ કોમેડિયન સાથે પણ કામ કર્યું છે. જી જી જી. તો ફટાકડા સાથે એ લોકોને કમ્પેર કરવા હોય તો? અરે મસ્ત ક્વેશ્ચન. તો મારા હિસાબે જે સૂતળી બોમ્બ છે એ સમય રહેના છે. અચ્છા. બધાને નથી ગમતો, અવાજ બહુ જ કરે છે, પણ જેને ગમે છે એ બહુ ફોડે છે. ઝાકિર ખાન રોકેટ છે, એ આકાશમાં સૌથી ઉપર છે. સૌથી ઉપર જઈને ફૂટીને આખા આમ એટલું બધું પ્રકાશિત કરી દે છે આકાશને કે બધાને એવું થાય કે કેટલું મસ્ત દેખાય છે. તો એ ઝાકિર ખાન છે. તમે ત્યાં જેટલો સમય પણ કામ કર્યું, એમાં સૌથી વધારે કોની સાથે પડતી હતી? કોમેડી નાઇટ્સ બતાવતો સુદેશ લહેરી સાથે. સુદેશ લહેરી એ મારી જેમ અત્યારે જે રીતે આપણું આ પ્લે થઈ રહ્યું છે એવું સમજી લો કે વચ્ચેની જગ્યાએ મને નતો અને મનની જગ્યાએ સુદેશભાઈ હતા, અને એવી રીતે જ અમારી આ પ્લે સેટ પર દર વખતે થયા કરે કે જેમાં મજા આવતી હતી. સેટ વાળાને પણ બધાને મજા આવતી હતી. અને મારી ટીમમાં જ જે મુબીન સોદાગર હતા એ બહુ અદ્ભુત કલાકાર છે, બહુ અદ્ભુત મિમિક્રી આર્ટિસ્ટ છે. આજની તારીખમાં પણ હું એમના સાથે ઘણી વખત વાત કરતો હોઉં છું. એટલે આ બંને સાથે મારી સૌથી વધારે પડતી હતી. અને ખાસ કરીને મૂવીના સિરીઝના જે ડિરેક્ટર છે નિકુલ દેસાઈ, એ પોતે પણ ગુજરાતી છે, અને એમના સાથે પણ મારું બહુ સારું બનતું. ફેમિલીમાં કોની નજીક છો સૌથી વધારે? સૌથી વધારે નજીક હું મારી વાઈફની છું. અચ્છા. હા. અને એ પહેલા? એ પહેલા મમ્મી. પણ એમાં શું હોય કે દરેક પુરુષના જીવનમાં એક ફેઝ હોય. એક ફેઝ એવો હોય કે જે માની નજીક હોય, એક ફેઝ હોય કે જે મમ્મી નજીક હોય. ભવિષ્યની અંદર મારી દીકરી જ્યારે મોટી થશે ત્યારે હું એના નજીક હોઈશ, કારણ કે એને પણ કરિયરને રિલેટેડ માર્ગદર્શન જોઈશે, એને પણ આગળ જતાં મારી જરૂરિયાત વધારે હશે. અત્યારે મારી જરૂરિયાત છે પણ એટલી નથી. અમે લોકો ટાઈમપાસ અને ચીલ વધારે કરીએ, સાથે વિડીયો ગેમ્સ પણ રમીએ છીએ અને એ બધું કરતા હોઈએ છીએ. પણ મને એવું લાગે છે કે સ્ત્રી એક જે વાઈફનો રોલ છે કે અથવા તો વાઈફનો સંબંધ છે
એ સૌથી વધારે યુનિક એટલા માટે છે કારણ કે વાઈફ જ લોહીનો સંબંધ નથી રાખતી તમારી સાથે. એ એક એવો સંબંધ છે જે બનાવવો પડે છે તમારે, રાઈટ? અને પછી એ એક સંબંધ બને છે તમારો એના સાથે. બાકી દીકરી તમને એટલે પ્રેમ કરે છે કારણ કે તમે એના બાપ છો, માં તમને એટલા માટે પ્રેમ કરે છે કારણ કે તમે એના દીકરા છો. પણ વાઈફ એક એવી વ્યક્તિ છે જે તમે છો એના માટે તમને પ્રેમ કરે છે, ન કે લોહીના સંબંધના કારણે. સારી વાત પણ કરી લો છો. હા, કેમ ને? એટલે મને અત્યારે હું મારી વાઈફની નજીક બહુ છું અને અમે દરરોજ કંઈક ને કંઈક અમારા ભવિષ્યના પ્લાન્સ વિશે પણ વાત કરતા હોઈએ છીએ. અમે બહુ બધી ઇન્ટરેસ્ટિંગ સાયકોલોજી હોય કે ફિલોસોફી હોય કે ગમ્મત મસ્તી હોય, આઈ થિંક અગર તમે તમારા સ્પાઉસ સાથે, ભલે હસબન્ડ હોય કે વાઈફ હોય, અગર એક મિત્રતાનો સંબંધ જાળવો છો તો બહુ સારું મેરેજ લાઈફ તમે જીવી શકો છો. ડિપ્લોમેટિક આન્સર ના આપતા. સાઉથ ઇન્ડિયન કલ્ચર ગમે કે ગુજરાતી? હા, મને ગુજરાતી કલ્ચર બહુ જ ગમે છે. અચ્છા. સાઉથ ઇન્ડિયન કલ્ચર પેલા જેવું છે કે બહુ ડાયવર્સ છે. જેટલું આપણું કલ્ચર અદ્ભુત છે એટલું એમનું પણ છે. પણ એ વન્સ ઇન અ વાઇલ, આજે જ બપોરે શું ખવડાવ્યું મને વિજય? વડકપટ્ટનમ એવું કંઈક ખવડાવ્યું. એકદમ ખાટી દાળ હોય, ભાતની અંદર મિક્સ કરીને ખાવાની હોય. વડપટ્ટનમ કે એવું કંઈક નામ હતું, ભૂલી ગયો, સોરી. હવે તો સાઉથ ઇન્ડિયન બધી ડીશ ઓલમોસ્ટ તમે ખાઈ લીધી હશે ને? 100%. અને હું હમણાં જ નવરાત્રી વખતે હું કુર્ગ ગયો હતો, મારી વાઈફની બર્થડે હતી એટલે. તો અમે કુર્ગ ફરવા ગયા હતા અને ત્યાં અમે મૈસૂરમાં મદ્દૂર નામની એક જગ્યા છે, નાનકડું ટાઉન છે, આણંદ જેવું. તો ત્યાં મદ્દૂર ટિફિની કરીને જગ્યા છે. મારા લાઈફમાં સૌથી બેસ્ટ મસાલા ઢોસા ખાધો. ઘી પોડી મસાલા ઢોસા. મને સાઉથ ઇન્ડિયન ફૂડ બહુ ગમે, પણ ગુજરાતી કલ્ચર એટલા માટે મને ગમે છે કારણ કે બહુ એન્ટરપ્રાઇઝિંગ છે. સાઉથ ઇન્ડિયન કલ્ચરમાં કન્વેન્શનલિઝમ વધારે છે, પણ બધા કલ્ચરના પોતપોતાના પ્રોઝ એન્ડ કોન્સ હોય. પણ સાઉથ ઇન્ડિયન કલ્ચરનું તો ખબર નહીં, પણ સાઉથ ઇન્ડિયન છોકરી બહુ ગમે. અચ્છા. જે મારી વાઈફ. તમારા શોની જ વાત કરી લઈએ. લવારીનો કોઈ એવો એક ઇન્સિડન્ટ કે જે હજુ પણ તમને યાદ આવે કે તમે નોર્મલી એમ કોઈને હસાવવા માટે તમે લો તો સૌથી પહેલા એ ઇન્સિડન્ટ તમને યાદ આવી જાય? એવા તો ઘણા બધા ઇન્સિડન્ટ્સ થયા છે, પણ વ્રજેશ હિરજી સાથેનો જે એપિસોડ હતો એ અમારા માટે બહુ શોકિંગ અને સરપ્રાઇઝિંગ હતો, કારણ કે વ્રજેશભાઈ અમને બોલવાનો ચાન્સ જ ના આપ્યો ને એટલા અમને હસાવ્યા. અચ્છા. ત્યારે વ્રજેશ હિરજીનો જ્યારે મેં એપિસોડ શૂટ કર્યો ને ત્યારે મને રિયલાઇઝ થયું કે મને વિચાર એવો આવ્યો કે સાલો આ જે શો છે એ એટલો અદ્ભુત શો છે કે જે ગેસ્ટ આવે એના ઉપર આપણે ડિપેન્ડ કરતા હોઈએ. પહેલો એવો શો છે કે જેની અંદર 4 હોસ્ટ છે, એક ગેસ્ટ છે અને ગેસ્ટ લીડ કરે છે. અગર ગેસ્ટ ઇન્ટ્રોવર્ટ હોય અને એમનાથી બોલાય ના વધારે તો અમે લોકો ટેક ઓવર વધારે કરીએ છીએ, પણ અગર એક્સ્ટ્રોવર્ટ હોય વ્રજેશ હિરજીની જેમ તો અમે એટલું હસીએ છીએ. અને એ દિવસે મને રિયલાઇઝ થયું કે ઇટ ઇઝ એન ઇક્વલ ઓપોર્ચ્યુનિટી શો. જેમ કે હમણાં જ રવિવારે અમે ધર્મેશ સર, જે બરોડાના જ મોટા પ્રખ્યાત કોરિયોગ્રાફર ડાન્સર છે, એમના સાથે એપિસોડ શૂટ કર્યો. એમાં ધર્મેશ સરનો આ રૂપ કોઈએ જોયો નહીં હોય આજ સુધી. અને એ લવારીની મજા છે કે જેમ કે શ્રી અતુલ પુરોહિત પણ, જે વડોદરાનો પ્રખ્યાત ગરબા સિંગર છે, ઘણા બધા લોકોએ મને મેસેજ કરીને કીધું કે અતુલ પુરોહિત આવી રીતે વાત કરશે કે આટલા ખુલીને વાત કરશે એ ધાર્યું નહોતું. એ લવારીની સીટ જ એવી છે કે લોકો એકદમ ખુલી જાય છે. એટલે 10-15 મિનિટ લાગે છે. એના માટે કોઈ રિહર્સલ હોય? કોઈ રિહર્સલ કશું જ નહીં. કશું જ નહીં. આપણે જેવી રીતે આજે ઇન્ટરવ્યુ કરીએ છીએ એવું જ. તમારો કોઈ પ્લાન પહેલાથી એવું કે આવું કરીશું આવું કરીશું? એમાં શું છે કે આજની તારીખમાં આપણે આ બધા શોઝ જોતા હોઈએ છીએ ને, જેમ કે આપણે કયો શો જોયેલો, કપિલ શર્માનો શો ધ્યાનમાં રાખીએ. કપિલ શર્માનો શો જોતા હોઈએ તો એમાં સ્કિટ બહુ હોય છે, સ્ક્રિપ્ટિંગ બહુ હોય છે, સ્કિટ બહુ હોય છે. લોકોને શું છે કે એકદમ સ્પોન્ટેનિટી હવે વધારે ગમે છે, કે મને આવું પ્રિપેર્ડ જોવું નથી ગમતું. મને તમે એકદમ આમ ફ્રેશ ખુલીને વાત કરો, નેચરલ વાત કરો, ભૂલો કરો, ડફોડ દેખાઓ તોય તમે આમ ઓનઅપ કરો એ વસ્તુને. એમાં શું છે કે બધા ટીવી શોઝમાં મેં એક વસ્તુ જોઈ કે બધા પોતાની જાતને બહુ જ સારી
પોઝિશનમાં દેખાડવા માંગે છે. જેમ કે તમે અત્યારે કેવું આમ મારા પર રાઈ ન ટકતો પાછું. તો મને એક તમારા માટે દિવાળી એવું નહીં, આમ એકદમ રિલેક્સ થઈ જવાનું. આઈ થિંક એ લવારીનું પણ આ લવારી નથી. એ લવારી મને ખબર છે લવારી નથી. હું સાચું બોલું, વચ્ચે તું ખુલી જા, આમ મજા આવશે. તો શું છે કે આમ વીટીવી બી કહે છે કે આનો પગાર વધારી આવે. એ જરૂરી છે આ લાઈન ચલાવવાની તો. એટલે આઈ થિંક કે એ જે આપણે ટીવી જોતા હોઈએ છીએ કે આ બધું જોતા હોઈએ છીએ એમાં બહુ સ્ક્રિપ્ટેડ હોય છે અને લોકોને ખબર પડી જાય કે હી ઇઝ પુટિંગ અપ એન એક્ટ. સોશિયલ મીડિયાએ શું કર્યું છે કે હવે એ બધું ભૂસી નાખ્યું છે કે મારે પ્રિપેર્ડનેસ નથી જોયું. મને તમે રિયલ કોણ છો, તમારી આઈડેન્ટિટી શું છે એ મને વધારે કહો. મને એ જોવામાં ઇન્ટરેસ્ટ છે. એક્ટિંગ તો કોઈ પણ કરી શકે છે, પુટઅપ તો કોઈ પણ કરી શકે છે. મનન દેસાઈ જે કેમેરા સામે છે એ જ મનન દેસાઈ છે. તમને શું લાગે છે? દરેક વ્યક્તિની બે સાઈડ હોય છે. તમે કદાચ બની શકે કે આટલી વાર મારી સાથે હતા ઇન્ટરવ્યુ પહેલા, તો તમને કઈ ફરક લાગ્યો? 10 મિનિટમાં તો હું કેવી રીતે જજ કરી લઉં તમને? એક્ઝેક્ટલી. લોકો મને 2 મિનિટના વિડીયોથી જજ કરી લે છે. એટલે મને નહીં પડી તમે જે પણ વિચારતા હો. હું તો આવો જ છું ને આવી રીતે જ કરીશ. એટલે કઈ વાંધો નથી. એટલે ઘરે બી તમે આ રીતે જ રહો છો? હા હા, બિલકુલ આવી રીતે જ. હા, ઘરે અમુક ગંભીર ચર્ચાઓ પણ કરતા હોઈએ અમે. અમુક કેવા લાગતા હોય મનનભાઈ એમ ગંભીર? ગંભીર, બહુ ગંભીર છું ભાઈ. હું મારા પોડકાસ્ટ તમે જોશો તો હું બહુ ગંભીર વાતો પણ કરતો હોઉં છું, એવું નથી. પણ આ તો ઇન્ટરવ્યુ છે એટલે એકદમ રિલેક્સ વાત કરું છું. ઘરે જેમ કે આજે સવારે જ વાત થતી હતી કે ભાઈ આ ઘરે એક અરીસો નખાવાનો છે. મને વિદ્યાએ ટોન્ટ મારી દીધો કે તે ગયા વર્ષે પણ કીધેલું કે તું અરીસો નખાઈશ, આ વર્ષે પણ તે અમારો જે મેઇન વોશ બેસિન છે ને, મેઇન બહાર લિવિંગ રૂમનું, ત્યાં એક મોટો અરીસો નખાવાનો છે. એની જવાબદારી મેં ગયા વર્ષે લીધી હતી, મને યાદ નથી. આ વર્ષે પણ લીધી. હવે 3 દિવસમાં. એટલે મારું અત્યારે તમારી સાથે મગજ ચાલી રહ્યું છે પણ મારું મગજ ત્યાં દોડી રહ્યું છે કે મારે મિસ્ત્રીને કોલ કરવાનો છે. એટલે ચિરાવ્યું ને નહીં, એટલે મારે કોલ કરવાનો છે કે ભાઈ મારે ઘરે અરીસો નખાવાનો છે. કાંઈ પણ કરીને દિવાળી પહેલા ને હવે 2 દિવસ બાકી રહ્યા મારી માટે. અચ્છા, કઈ નહીં, આજે કરી દેજો ઘરે જઈને. થેન્ક્સ ભાઈ. દિવાળી આટલા વર્ષોની તમે જે વિતાવી એમાં એવી કઈ એક દિવાળી કે જે સૌથી ખાસ હતી? આમ તો બધી દિવાળી ખાસ હતી. મને દિવાળી બહુ જ ગમે છે, મેં તને પહેલા જ કીધું. ના, એક ખાસ છે મારી વિચાર ક્યુટ કર્યું એકદમ હમણાં. તો એક દિવાળી મને હજુ પણ યાદ છે. હું ત્યારે વસુ નિવાસ રહેતો, જે સંઘર્ષવાળી દિવાળી છે. વસુ નિવાસ રહેતો હતો અને 6થા કે 7મા ધોરણમાં હું હતો ત્યારે. અને હું દિવાળીના દિવસે ઘરેથી ભાગી ગયેલો. કેમ? કારણ કે મારા મમ્મી સાથે મારો ઝઘડો થયેલો અને ઘરે માસી પણ આવ્યા હતા. એટલે મમ્મીના માસી મને રાતના 12 વાગે શોધવા નીકળે અને હું ઘરની બહાર જ એક દુકાન હતી એની પાછળ સંતાઈને બેઠો હતો. મંદિર અને દુકાનની વચ્ચે એક જગ્યા હતી, ત્યાં બેઠો હતો, એકલો રડી રહ્યો હતો. કારણ કે મને મમ્મીએ ફટાકડા નતા અપાવ્યા એ વર્ષે અને બાકી બધા આજુબાજુ લોકો જે હતા એ બધા ફટાકડા ફોડી રહ્યા હતા. એ જોઈને મને બહુ જ ગુસ્સો આવ્યો. એટલે પછી માસીએ મારા માટે એક નાના ટેટાનું પેકેટ અને એક ચકરીનું પેકેટ માસી પોતાના ખર્ચે લઈને આવ્યા અને પછી મેં, મમ્મી અને માસીએ સાથે ફોડ્યા. અને ત્યારે એ દિવાળી મારા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતી કે દિવાળીનું એસેન્સ એ દિવસે મેં જીવ્યું કે ફટાકડા તો છે જ દિવાળીનું એસેન્સ, પણ એક પરિવાર કે જેને મેં એટલી નાની વાત પર નકારી દીધો. ભલે હું નાનો હતો, પણ એ પછી મને મમ્મી અને માસીએ સમજાવ્યો, બેસાડ્યો ઘરે અને પછી અમે ફટાકડા પણ ફોડ્યા. એટલે મારા મોઢા એટલે એટ ધી એન્ડ ઓફ ધ ડે રાતના 12 વાગે એટલી મોટી સ્માઇલ હતી મારા ફેસ પર કે એ દિવાળી મને હજુ પણ યાદ છે. એટલું બધું કલ્ચર આમ તો બદલાઈ રહ્યું છે એમ કહીએ તો ચાલે, અથવા તો ભૂલાતું જઈ રહ્યું છે એવું કહીએ તો પણ ચાલે. અત્યારે તમે ગરબામાં ટેકનો ગરબા જોયા હશે. દિવાળીમાં પણ એવું થઈ ગયું છે કે પહેલા જે રીતે દિવાળી ઉજવાતી હતી, હવે અત્યારે તો જેન્ઝી છે. હવે તમે વિચારો કે તમારી ડોટર અત્યારે 7 કે 8 વર્ષની હશે. 9 વર્ષ. હા, તો હવે જ્યારે એ 20 વર્ષની થશે કે 25 વર્ષની થશે ત્યારે કલ્ચર ક્યાં જઈને? અત્યારે જ આ રીતની સ્થિતિ છે. મારા ખ્યાલથી દરેક જનરેશન છે ને આગામી જનરેશનની બહુ ચિંતા કરતી હોય છે. મારા મા બાપ મારી ચિંતા કરતા હતા, હું મારા દીકરીની ચિંતા કરું છું, મારા મા બાપની ચિંતા મારા બાપ દાદા કરતા હતા. એટલે
નેક્સ્ટ જનરેશન કઈ જઈ રહ્યું છે એ ચિંતા બધા જનરેશનને રહેવાની છે. બરાબર છે. મારું માનવું એવું છે કે કલ્ચર કશે જ નથી જઈ રહ્યું. મને તો એવું વિચાર આવે છે કે ટેકનો ગરબા થયા એ સારું થયું. અચ્છા. હવે લોકો આપણા ધર્મને એટલું સરસ રીતે અપનાવી રહ્યા છે કે એની અંદરથી જ એ આવા બધા બ્રાન્ચ આઉટ થઈ રહ્યા છે. મારા ખ્યાલથી એક જ કલ્ચરની અંદર એક ટેકનો ગરબા પણ આવી શકે છે, ફ્રેન્ડ્સ ગરબા પણ આવી શકે છે, નવશક્તિવાળા ગરબા પણ આવી શકે છે, પેલી શેરી એફેર પણ આવી શકે છે. તમારા અમદાવાદમાં આ બધા અલગ અલગ થઈ રહ્યા છે ને, એ બધું કોએક્ઝિસ્ટ થઈ શકે છે અને આપણા કલ્ચરનો જ ભાગ છે. તો તમે તમારી ડોટરને એમ જે જૂનું જે આપણા મમ્મી પપ્પા જે આપણને શીખવાડતા હતા કે એ લોકો જે રીતે કરતા હતા એ બધું એ સાચું છે કે ખોટું એ કોણ કહે છે? જે તહેવારોની ઉજવણી થાય છે દરેકના ઘરમાં એ ટ્રેડિશન અલગ અલગ હોય છે. કોઈ રંગોળી એક દિશામાં પૂરતું હોય છે, કોઈ ફટાકડા ફોડે છે તો કોઈ ફટાકડા નથી ફોડતું. અને એ જે સનાતન ધર્મનું એસેન્સ જ એ છે કે એટલું ઇન્ક્લુઝિવ છે, એટલું સેક્યુલર છે કે બધાની અંદર આસ્થા હશે પોતાના ધર્મ વિશે, પોતાના તહેવારો વિશે. તો જે પણ પ્રકારની ઉજવણી થાય લોકોને એનું અપમાન લાગી શકે છે. જેમ કે લોકોને એવું લાગે છે કે ટેકનો ગરબા એક પ્રકારનું અપમાન છે. તો હું કહું છું કે ભાઈ બીજા બહુ બધા અપમાન થઈ રહ્યા છે, તમે એના ઉપર પણ ફોકસ કરો. જે આટલો ચિક્કાર પૈસો લેવામાં આવે છે ધર્મના નામે એ પણ ખોટું છે. તમે કૃષ્ણ ભજન ગાઓ છો માની આરાધના માટે, કે તમે મહાદેવ ભગવાનના પણ શિવ તાંડવ કરો છો, કે પછી બોલિવૂડ સોંગ પણ નાખો છો, ઘણા બધા ગરબા દાંડિયા ગરબામાં થતું હોય છે, એ પણ ખોટું છે. તમારે અગર એ દ્રષ્ટિકોણથી જોવું હોય તો ઘણું બધું ખોટું ચાલી રહ્યું છે માર્કેટમાં નવરાત્રીના નામે. પણ આસ્થા જે છે જે જગ્યાએ એ પ્રમાણે નવું જનરેશન ઉલટું સારું છે કે એ લોકો, મેં આ વર્ષે જોયું છે કે જેનઝીએ નવરાત્રી વખતે એટલો બધો પ્રતિસાદ આપ્યો છે, એટલું બધું પોતાના કલ્ચરને એમ્બ્રેસ કર્યું છે કે મને એવું લાગે છે કે એ લોકો આપણા ધર્મને, આપણી સંસ્કૃતિને વધારે સારી રીતે સાચવશે અને આગળ લઈ જશે. ભલે એમની પદ્ધતિ આપણને ના ગમે, પણ દરેક જનરેશન પોતપોતાની રીતે પોતાનું કલ્ચર આગળ લઈને જાય જ છે. એટલે આપણી ભાષા કશે નથી જવાનું, આપણું કલ્ચર કશે નથી જવાનું, આપણું ટ્રેડિશન કશે નથી જવાનું. બસ એને દર્શાવવાનું, વ્યક્ત કરવાની જે રીત છે એ બદલાશે. એટલા જ માટે આ ટેકનો ગરબા આવ્યું છે. દિવાળી એટલે નવ વર્ષના દિવસે એક સંકલ્પ લેતા હોય કે ભાઈ નવા વર્ષમાં હું આ નહીં કરીશ કે આ જ કરીશ, લો છો? ના, એ પેલું કારણ કે ખબર છે 2 મહિના સુધી કે મેક્સિમમ 2 અઠવાડિયા સુધી ટકશે, એનાથી વધારે તો ટકવાનું નથી, એટલે નથી લેતો હવે. અચ્છા, તો આ વર્ષે કોઈ એવા ગોલ તમારા કે જે નેક્સ્ટ યરમાં તમારે અચીવ કરવા છે? હું બોલીશ તો તું હસીશ યાર. કઈ વાંધો નથી, હસવું છે મને. તમે તો કીધું કે બહુ ગંભીર છે. વજન ઉતારવાનું, હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાની, અને એમાં છેલ્લા 5-10 વર્ષથી વિચારું છું પણ કરી નથી શકતો. જ્યારે પણ શરૂઆત કરું છું તો કશુંક ને કશુંક આવી જાય છે, કોઈ લાંબી ટૂર આવી જાય છે, કે કોઈ મોટું કામ આવી જાય છે, કે પરિવારની અંદર કંઈક મોટું થઈ જતું હોય છે. જેમ કે મને હમણાં જ પથરી થઈ, મને અત્યારે પથરી છે. પથરીનો દુખાવો તને ખબર છે કેટલો હોય? તને થઈ છે પથરી? છે જ. તને પણ છે? એટલે ક્યારનો આવો બેઠો છે, એટલે ક્યારનો આમ બેઠો છે. ના બોલો કે મેં ટ્રેડિશનલ પહેર્યું છે. ના યાર, પથરીનો દુખાવો તો બહુ ખરાબ હોય યાર. પથરી તો બાપરે. મને ખબર હતી ને કે તમે ઓફિસ બોલાવવાના છો તો હું તમારી જેમ બરમુડો અને ટી-શર્ટ પહેરીને હું તો આવી જતો. બરમુડો એકદમ કમ્ફર્ટ, પણ હું એવું પહેરીને આવી જતો એમ, એકદમ કમ્ફર્ટેબલી બેસી જતો અહીંયા. એટલે મારો આ વખતનો પ્લાન છે 9 વર્ષનો એ જ કે આઈ વોન્ટ ટુ, કારણ કે હવે ઉંમર થઈ ગઈ છે. અચ્છા. અને હવે છેલ્લા 2-3 વર્ષ જ છે કે જેમાં હું મારા હેલ્થને કંટ્રોલમાં લઈ શકું પોતાના. પછી 40+ જતો રહીશ તો પછી એ કંટ્રોલ જતો રહેશે, અને વજન લૂઝ કરવું તો ઠીક છે પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવું પછી ડિફિકલ્ટ થઈ જાય, એટલા માટે. ઓકે, દિવાળીનો તહેવાર છે તો વીટીવી ન્યૂઝના દર્શકોને તમારા તરફથી શું સંદેશો આપશો? વીટીવીના દર્શક મિત્રોને હું એટલું જ કહેવા માંગીશ કે થેન્ક યુ સો વેરી મચ લવારીને અને મને આટલો સપોર્ટ કરવા માટે.
દિવાળીનો તહેવાર છે, પરિવારની સાથે ઉજવણી કરજો, સેફલી કરજો, ફટાકડા ફોડજો પણ સાચવીને ફોડજો, વધારે પણ ના ફોડતા, કારણ કે એ પૈસાનું તમે સોનું અથવા તો સિલ્વર લઈ શકો છો, જેનો ભાવ બહુ સારો ચાલી રહ્યો છે અને તમને આગળ જતા એનું વળતર મળશે. એટલે હું તો એવું જ ઈચ્છું છું અને એવું જ મારા મનમાં તો એવું જ છે કે ગુજરાતીઓ મોજીલા હોય છે અને VTVના દર્શક મિત્રો છે એ પણ મોજીલા જ છે. એટલે આવી રીતે જ ઉજવણી કરતા રહેજો દિવાળીની અને પોતાના પરિવાર સાથે, સ્વજનો સાથે મજા માણતા રહેજો અને આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા અથવા તો VTVના માધ્યમ દ્વારા મળતા રહીશું. અને દિવાળી વિશ પણ કરી દો. નમસ્કાર મિત્રો, હું છું મનન દેસાઈ અને આજે આપણે VTVના માધ્યમ દ્વારા તમને જાણ કરું છું અ વેરી વેરી હેપી દિવાળી ટુ યુ. તમારા પરિવારને અને તમને સાલ મુબારક અથવા તો નૂતન વર્ષના અભિનંદન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. Thank you. વન્સ અગેન તમને પણ હેપી દિવાળી, હેપી Thank ન્યૂ you. યર. નવા વર્ષમાં પણ તમે આમ જ ચમકતા રહો, નહીં કે આમ પણ આમ. અને તમે VTV સાથે જોડાયા, તમારો કિંમતી સમય આપીને આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું ફરીથી આ રીતે જ મળીશું અને આ રીતે જ હજુ ઘણી બધી વાતો એવી હતી કે જે કરવી હતી, પરંતુ સમય મર્યાદા પણ છે અને દિવાળીનો તહેવાર છે, પછી લોકો કેટલી આપણી લવારી સાંભળશે, એટલે જરૂરી હતું. થેન્ક યુ સો મચ, આપ જોડાયા. દર્શક મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું મારા ઘરે. શ્યોર, Guarantee. હું રાહ જોઈશ કે તમે સામેથી ઇન્વાઇટ કરો. ડન કરીશ. દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌને VTV ન્યૂઝ અને VTV ન્યૂઝના સમગ્ર પરિવાર તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. આપની દિવાળી શુભ રહે અને નવા વર્ષમાં તમારી પણ તમામ મનોકામના પૂર્ણ થાય તેવી દિલથી શુભેચ્છા. નમસ્કાર.